ચલાલા ખાતે આખલાએ એક વૃદ્ધને હડફેટે લેતા તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા હતા. ચલાલા ખાતે આખલાએ એક વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા. ચલાલા ખાતે આવેલ દાનેવ પ્લોટમાં રહેતા બાલુભાઈ જીવરાજભાઈ ધડુક નામના વૃદ્ધ જે પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ આખલા દ્વારા આ વૃદ્ધ પર હુમલો કરવામાં આવેલો હતો. આ હુમલામાં બાલુભાઈ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલા હતા. ચલાલા શહેરજનોએ નગરપાલિકાને આખલાના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે કંઈક કાર્ય કરવા રજૂઆત કરેલી છે. મારું નામ જયરાજવાળા, પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા. આજ સવારમાં મને મારા વિસ્તારમાંથી શ્રી મનસુખભાઈનો ફોન આવ્યો કે એક આખલા દ્વારા અમારા વિસ્તારમાં જ વડીલ શ્રી ધડુક પરિવારના વડીલ રહેતા હોય એમને આખલાએ પોતે ચાલીને જતા હોય પાછળથી હુમલો કરતા એમને હેડ ઇન્જરી અને હાથમાં વાગેલું હોય. એમના પરિવારમાંથી ભાઈ શ્રી રમેશભાઈ તેમજ ધડુકભાઈ મથુરભાઈ પણ અહીંયા દવાખાને આજે ઉપસ્થિત છે. એટલે મને સમાચાર મળતા અમે હોસ્પિટલ આવ્યા છીએ. એમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જે આખલા દ્વારા એમની ઇન્જરી કરવામાં આવી છે એમને આગળ ચીફ ઓફિસર શ્રી સાથે વાત કરી કે લોકોએ જે મને જાણ કરી છે કે એમના મોઢામાંથી ફોહા નીકળતા હોય, ચાલતા માણસની પાછળ દોડતો હોય, એટલે કોઈ બીમારી છે કે સામાન્ય એવી એમને આદત છે કે આખલાને શું છે એ તપાસ કરવા માટે પણ નગરપાલિકાના સુપરવાઇઝર એમની ટીમને પણ ચીફ ઓફિસરે કીધું છે હું તપાસ કરાવું છું અને જરૂર પડે તો આગળ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી આ આખલાને પકડી કે આગામી દિવસોમાં કે આજે બીજા લોકોની ઇન્જરી ના કરે એના માટે પગલાં લેવા માટે પણ ચીફ ઓફિસર શ્રી સાથે વાત કરી છે. સાહેબ, અવારનવાર આવા ઘટનાઓ બને છે. જી, આપની વાત 100% સાચી છે કે આખલાઓનો ત્રાસ દરેક શહેરમાં, ખાસ કરીને માર્કેટમાં, શહેરીઓમાં, ગલીઓમાં વધતો જાય છે. એના માટે કોઈક નક્કર પગલાં લેવા પડે એવી 100% જરૂરિયાત છે. એટલે સૌ સાથે મળી આના માટે શું રસ્તો કરી શકાય, શું કરવું જોઈએ એ પણ આપણે કંઈક કરવું પડશે.